તો ફ્રેન્ડ્સ, પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે અને શ્રાવણ માસમાં ઘણા બધા લોકો ઉપવાસ કરતા હોય છે. તો આજે હું તમારી સાથે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરારી સુખડીની રેસીપી લઈને આવી છું. આ જે સુખડી છે તે મોંમાં મૂકતા જ પીગળી જાય એવી સુખડી બનશે. જેને દાંત નથી એ પણ ખાઈ શકશે એવી સુખડી બનશે. તો એના માટે આ રીતે શેકેલા સિંગદાણા લીધા છે, જેને આપણે હવે છોતરા કાઢીને મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો એકદમ ઝીણો પાવડર આવે છે એવો જ આપણે બનાવી લેવાનો છે. ત્યાર પછી હવે અહીંયા અમે ખજૂર લીધું છે. ખજૂરને પણ આપણે એકદમ સરસ ક્રશ કરી લઈશું. ત્યાર પછી હવે ગેસ ઉપર એક કઢાઈ લીધી છે, જેમાં થોડું ઘી લીધું છે અને થોડો ગોળ લઈશું. તો ગોળ જે છે એને આપણે મેલ્ટ કરવાનો છે, એની ચાસણી નથી બનાવવાની. તો ગોળ છે તે મેલ્ટ થઈને રેડી થઈ ગયો છે. અને ત્યાર પછી હવે આપણે જે સિંગદાણા ક્રશ કર્યા હતા એનો પાવડર હતો એ એડ કરીશું. ત્યાર પછી ઉપરથી આપણે જે ખજૂર ક્રશ કરેલું હતું તે એડ કરીશું. ત્યાર પછી સૂકું કોપરાનું છીણ છે, તો રેડીમેડ જે કોપરાનું છીણ આવે છે એ જ મેં લીધું છે, તે એડ કરીશું. ત્યાર પછી હવે થોડો મિલ્ક પાવડર એડ કરીશું અને હવે આપણે બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું. અને હવે એક પ્લેટમાં આપણે આ રીતે સેટ કરી લઈશું. અને હવે ઉપરથી આપણે મિક્સ ડ્રાયફ્રૂટની કચરાને એડ કરીશું, જેમાં કાજુ બદામ પિસ્તા લીધા છે. અને હવે આપણે એને અડધો કલાકથી કલાક માટે સેટ થવા દઈશું. ત્યાર પછી પીસ પાડી લઈશું. તો રેડી છે આપણી શ્રાવણ માસમાં ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરારી સુખડી. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ બની છે, એકદમ પોચી એવી બની છે અને મોંમાં મૂકતા જ પીગળી જાય એવી છે. તો જો રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ કરવાનો ભૂલતા નહીં.